ધુરંધર મૂવીનો ક્રેઝ હવે ઓલમોસ્ટ ભાઈ પૂરો થઈ ગયો છે. તો ચાલો તમને એકદમ શોર્ટમાં જણાવી દઉં કે ભાઈ આ મૂવીએ કેટલા રેકોર્ડ્સ તોડ્યા છે અને મેઇન વાત કે ભાઈ કેટલા કરોડની કમાણી કરી છે. તમારી સામે જો ઇન્ડિયાની સૌથી વધુ કમાણી કરવાવાળી મૂવીઝની લિસ્ટ રાખું ને તો એમાં ધુરંધર મૂવીનો પાર્ટ 2 બીજા નંબર છે વિથ ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન ઓફ 1841 કરોડ. અને આ કલેક્શન હજી વધે જ છે કેમ કે ભાઈ મૂવી હજી પણ થિયેટરમાં ચાલુ છે. હવે જો આ મૂવીને ઇન્ડિયાની સૌથી વધુ કમાણી કરવાવાળી મૂવીનું ટાઇટલ જોતું હોય ને તો ભાઈ એને દંગલ મૂવીનો રેકોર્ડ બીટ કરવો જોશે, જે હતો ભાઈ 2000 કરોડનો. અને જેવું કે મેં તમને હમણાં જ કીધું, ધુરંધર 2 અત્યારે 1841 કરોડ ઉપર છે. તો જો એને અહીંયાથી દંગલ મૂવીનો રેકોર્ડ તોડીને ટોપ નંબરની મૂવી બનવું હોય ને તો એને હજી 150 અથવા 200 કરોડની કમાણી કરવી જશે અને એ લગભગ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જ રહેવાનું છે. ઉપરથી હવે આ મૂવી થોડીક ઓલ્ડ થઈ ગઈ છે અને આના શો પણ ઓછા લાગવા લાગ્યા છે. તો મેક્સ ટુ મેક્સ તમને કહું ને તો કદાચ આ મૂવી 1950 કરોડ સુધી જઈ શકે. અને વાત રહી દંગલ મૂવીના રેકોર્ડની, તો મને નથી લાગતું એ રેકોર્ડ ધુરંધર મૂવીથી તૂટશે. બાકી જોઈએ છીએ શું થાય છે આગળ. તમને શું લાગે છે ભાઈ, ધુરંધર મૂવીનો પાર્ટ 2 દંગલ મૂવીનો રેકોર્ડ તોડી ઇન્ડિયાની સૌથી વધુ કમાણી કરવા વાળી મૂવી બની શકશે કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બાકી આવા જ વિડીયો વધારે ગુજરાતીમાં જોવા આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.